સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણાના સુભાષણ રોડ પર છેલ્લા 1 વર્ષથી રોડનું કામ જે પરિસ્થિતિમાં હતું તે જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારોએ આજે સ્થાનિક લોકોને ત્યાં જઈને સમસ્યાઓ વિશે પૂછ્યું હતું ત્યારે લોકોએ ચાલુ સરકાર પર અનેક સવાલો કર્યા હતા। સ્થાનિક સમસ્યાના નિવારણ માટે લોકોએ પોતાની વ્યથા પણ ઠાલવી હતી। કોંગ્રેસના ઉમેદવારો દ્વારા 2 દિવસમાં રોડનું કામ ન થાય તો મહેસાણા મહાનગરપાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા સમસ્યા તો બહુ ગંભીર છે અને ઘણા ટાઈમથી છે। મહાનગરપાલિકા બન્યા પછી પણ જો આ વિસ્તારની પબ્લિકને ખૂબ જ હેરાન થવું પડતું હોય, અહીંયા શ્વાસની તકલીફ થઈ જાય છે, કમર ભાગી જાય છે એવા રોડ છે। ઘણા 1 વર્ષથી જ્યારે અહીંની જનતા વારંવાર રજૂઆત કરતી હોવા છતાં પણ આ બિલકુલ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકા અને એના શાસકો કે જે આ રોડની જનતાને પરેશાન કરવા માંગે છે। અહીંયા તમે જોઈ શકો છો, તમે તમારા વિઝ્યુઅલથી બતાવી શકો છો। આમ સામેની સાઈડ બતાવો સાહેબ, આ જુઓ, આ એક પણ ડામરનો રોડ નથી। અહીંયા ખાલી માટી અને કાંકરી નાખેલી છે। અહીંયા રોજ 10 થી 15 જણ અહીંયા નીચે પડી જાય છે, લોકો વાગે છે, લોકોને એક્સિડન્ટ થાય છે, લોકોને ધૂળ ઉડવાથી એલર્જી પણ થાય છે। પણ આ બિલકુલ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકાને આનો કોઈ જ પરવા નથી। એટલે હું જયમીન બારોટ મહાનગરપાલિકાને બિલકુલ આહવાન કરવા માંગુ છું કે 2 દિવસની અંદર અહીંયા ડામર રોડ ચાલુ નહીં કરો તો મારે ના છૂટકે મોટું આંદોલન કરીને મહાનગરપાલિકાનો ઘેરાવ પણ કરવો પડશે, તો પણ હું કરીશ। એટલે માટે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે મહાનગરપાલિકાના સત્તાધીશોને કે જલ્દીથી જલ્દી અહીંયા કામ ચાલુ કરે। સહિત છે કે રોડ છેલ્લા 6-12 મહિનાથી બન્યો નથી અને અમે 10 થી 15 વર્ષથી અહીંયા રહીએ છીએ। કોઈ જાતની અહીંયા ડેવલપમેન્ટ કે કોઈ પણ વસ્તુ થતી નહીં। આ સિંગલ પટ્ટી રોડ છે, માર્કેટ યાર્ડના મોટા સાધનો પણ અહીંયાથી જ જાય છે, તો પણ મહાનગરપાલિકાને કોઈ ખબર જ નહીં કે અહીંયા કોઈ રહે છે કે નહીં રહેતું। કેમ કે આ મુસ્લિમ એરિયા પછાત એરિયા, એમને એમ જ ખબર પડે છે। અહીંયા કોઈ ડેવલપમેન્ટ કરવા માટે કોઈ રાજી જ નહીં। અને અમે મહાનગરપાલિકામાં એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી સામે જુઓ, આ રોડ અમારે બહુ તકલીફ કરે છે અને અમારે કેન્સરની પ્રોબ્લેમ પણ થાય છે આના કારણે। છોકરાઓ રિક્ષાઓ લઈને જાય છે, એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે એમના અંદર ધૂળ શ્વાસમાં તકલીફ થાય છે, કેટલા છોકરાઓ બીમાર પડી ગયા છે, બહુ તકલીફ થાય છે। એટલે આ રોડનું કામ કશું આ બધું થઈ ગયું છે, આમ નામ ખુલ્લું મૂકી દીધું છે, કોઈ છે જ નહીં એનું વારિસદાર। આ સામે ટીપી છે, ટીપી અત્યારે કોઈ કામ કશું કામ તૈયાર થઈ ગયું છે, ટીપી કોઈ લેવા દેવા નહીં। આ સામે ટીપી છે, બતાવો ये कंप्लेंट बनाए ये समझो ये रोड उपयोग नहीं ये पहला बनाए। આ રોડ કેમ બનાવી દીધો પહેલા? કોઈ ઉપયોગ જ નથી, કોઈ પબ્લિક રહેતી નહીં, તો રોડ બનાવી દીધો, રોડ કર્યો નહીં। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।